હા, કોમ્પિટિશન ભારે પડી. ડીજે ની કોમ્પિટિશન જોવા જેલો ને સારું પેટ્રોલ પતી ગયું. ઘરે તો રૂપિયો હતો ને. એટલે ચમ ભોણા લમોમાં તમારે બાઈક અરે પેટ્રોલ તો મેં પુરાઈને રાખો યાર. અબે સાલે અલ્યા પેટ્રોલ 15 બહાનું પુરાયેલું તા પછી તું 2 વાર ખાલી ખેતરમાં જ જો હ. તો આપણા ગામથી જેલો પેન કોમ્પિટિશન જોવા ડીજે ની હા. તો સારું પેટ્રોલ પતી ગયું. અલ્યા હમ કોમ્પિટિશન જોવા ખાતર બાઈક લઈને ગયેલો હોવે. તેમાં તને શું મળ્યું? અરે મજા આવી જઈ તો આ તો તમે જોવા તો બે ડીજે વાળા હોમાં હોમી બમ્પર ટુ બમ્પર લાગેલી ગાડી. હે હોવે તા. પણ એમ નહીં કેતો એમાં તમારા બાપાનું શું ડીજે પેલાનું બોલાયો છે પેલા ખર્ચો ઘરધણીએ કર્યો છે તો અમુક કોમ્પિટિશન છોનું. અરે પણ એ એકબીજાને ટક્કર માં હ કે આવો કે હું જબરો ને પેલો કે હું જબરો. અલ્યા ભાઈ જબરો તો જબરો પણ બે જણા કમાવાના જ છે ને એમને હું ફેર પડવાનું. પણ તમને શું તમારા બાપાનું શું આમાં કે પોણી વારવાનું પડી મેલી અને ડીજે જોવા ગયા તો પોણી કદાચ નેરમાં બંધ થઈ જશે અને હુંડી હુકાઈ જશે તો ઘાસ ચોહી લાવશો પેલો ડીજે વાળો હાલશે? એ તો નહીં હાલે. તો પછી કમસે કમ એટલું તો વિચાર કરો કે કોમ્પિટિશન શોનું કરો તમે બરાબર અવાજનું એનું કોમ્પિટિશન કહેવાય. એમાં કોમ્પિટિશનમાં હોય શું એમ કે પેલો તો બરાબરનો અવાજ કરે પેલો બરાબરનો અવાજ કરે એમાં કોક કંઈક એવો મોણો હોય અને એટેકથી એવો મરી જાય તો એ કોમ્પિટિશન વાળાની તો મા બેન એક થઈ જાય ખબર તને અને ઘર ધણીની પથારી ફરી જાય. અને ઓમત અને કોઈ મોટું માણસ જોવા આવ્યો એવું લાગે કે કોઈ ધારાસભ્ય જોવા આવ્યો આ કોમ્પિટિશન કોઈ મુખ્યમંત્રી જોવા આવ્યો. આ તારા જેવા ખહુરિયા જે કોમ જતા હોય દાડ અને બીજા દાડ કોમ્પિટિશન જોવા જાય પાડ. અલ્યા ભાઈ મહેનત કરો તો કંઈક 2 પૈસા કમાશો. કોમ્પિટિશનમાં તો જે એ ડીજેના માલિકો હોય એ કમાય અને એના લીધે આ કોમ્પિટિશન તો આપણા પાસે ચરોતરમાં જ મંડ્યા એવું આપણા ચરોતરમાં જ આ કોમ્પિટિશન આવ્યું હોય બીજા કહે નહીં ને. એ કોમ્પિટિશનના લીધે શું થાય કે બીજાના ઘેર લગ્ન હોય તાણા કોઈ 10, 15, 20 હજાર વાળા ડીજે વાળાને કોઈ બોલાવતો નહીં એટલે ગરીબ જે ડીજે વાળા હોય એમને કોઈ બોલાવતો નહીં ને પાછા છોકરા જ ના પાડે અમારે તો પેલો જ ડીજે જોઈ છે. પછી એ તો વાત સાચી છે ને ચાયડી મેલ દે તો મેલ દે. હા ડીજે તો મેલ દે તો મેલ દે ને બાપો ભિખારી થઈ જાય તો થઈ જાય પણ કોમ્પિટિશન વાળો જ ડીજે જોઈએ બરાબર. પછી ભલે એની માનપણું આપણે તો અમદાવાદ જવાનું થાય ને જે થવાનું હોય થાય ભલે પછી આપણા ઘેર કોઈ આવે કે ના આવે ભાઈ જાણે લગ્ન પતી જાય ને જાણે ઊંધિયામાં ખાતર નાખવાનું થાય તો કોઈ હાલતા નહીં. એટલે કોમ્પિટિશન વાળી વાત તો છોડ દેવી જોઈએ. ખાલી મ્યુઝિક વાગવું જોઈએ. બાકી આ જે કોમ્પિટિશન તો ડીજે વાળાએ કમાવા માટેની એક સ્ટ્રીક અપનાવી. બાકી બધા માલિકો તો ભેરા બેસીને મોટી મોટી હોટલોમાં ચા નાસ્તા કરતા છે અને આપણા જેવા જે તમારા જેવા હોય એમને અમે આવા અને અમે પેલા એમ કરીને કોમ્પિટિશન કરી પાછા ઓમ કરો. અલ્યા ભાઈ મહેનત કરી આ ચંપલ બીજાનો પહેરીને આવ્યો છે એ કોમ્પિટિશન જોવા હતા એટલે જે હોય આપણે પોતાનું રાખો. આ કોમ્પિટિશન વાળી વાત તો છોડી જ દેવી જોઈએ અને આ કોમ્પિટિશન કરી અને એક દિવસ એવો આવશે કે ડીજે હપુચો સરકાર બંધ કરાવી દેશે. જ્યારે એવો કોઈક મોટો હાદસો બની ગયો ને તે દાડ હપુચા તમે કોમ્પિટિશનમાં જ નીકળી જશો. હજુ એમના માલિકોએ વિચારવાની જરૂર છે. જે કોમ્પિટિશન કરે ને એ માલિકોએ વિચારવાની જરૂર છે કે વચ્ચે કોમ્પિટિશન કરેલું ગાલ દીધેલા ભૂલી જાય જેલમાં ખેડા. અને હું તો હજુય કહું કે કોમ્પિટિશન થાય તો એવું જ કરવું જોઈએ. એમને ઉઠાવવા જ જોઈએ તો બીજા કોમ્પિટિશન જ ના કરે. આ વિડીયો સાચો હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરજો. જય હિન્દ, જય રણછોડ.